જૂનાગઢમાં અસંગઠિત કામદાર અને કર્મચારીના વિવિધ પ્રશ્ને જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ તેમજ અસંગઠિત કામદાર અને કર્મચારી કોંગ્રેસ જૂનાગઢ જિલ્લા સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી કચેરીઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ઉદ્યોગમાં રોજમદાર તરીકે જે શ્રમિકો કામ કરે છે તેમને અન્યાય સામે ન્યાય મળે તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કામદારો જોડાયા હતા અને તેમના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી। મહિડા પ્રવીણ કુમાર, અસંગઠિત કામદાર અને કર્મચારી સેલ જૂનાગઢ ચેરમેન શ્રી। ભાજપ સરકારની અંદર અત્યારે જે મજદૂરો, શ્રમિકો અને કર્મચારીઓને જે અન્યાય થાય છે એમના વિરુદ્ધની માટે આજે અમે તારીખ 15/9/2025ના રોજ કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે। એ આવેદન મારફતે અમે શ્રમિકોનો એ અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને શ્રમિકોને થતા અન્યાયને જલ્દ સે જલ્દ દૂર કરે એવી અમારી નમ્ર અરજ છે। જો આની અંદર જરા પણ ઢીલાસ હશે તો અમે આનાથી પણ ઉગ્ર ધરણા પ્રદર્શન કરશું। શારદાબેન કથિરિયા બોલું છું। આ મજૂર લોકો હાવણીઓ લઈને વારે છે, એની બાયુને વારવું પડે તો કમર દુખે, તો આ બાયુને કમર નહીં દુખતી હોય અને ટેબલે બેઠા બેઠા 1.5 લાખ પગાર લેશે તો આ બાયુને 7,000માં કેમ પૂરું પાડવું? નગરપાલિકાને સમજાવો અને ન્યાય અપાવો। આ બેનોને પગાર વધારી દે, આ બેનોને કેમ ઘર અકાવવું? મોદીની ઘોડે એને બાયડી નથી તો આને બાયડિયું છે કે નહીં? આ ઘર કેમ અકાવો? અટાણે કેવા ભાવ વધી ગયા, બધી પેટ્રોલ, ડીઝલ, તેલના, તો આ બાયું કેમ ઘર અકાવે? ભણતરના, નિહાળના પગાર ભરે, પગારમાંથી પૂરું પાડે કે ઘરનું પૂરું પાડે? આજે આ બધાને ધાયણા ઉપર ઉતરી ગયા છે પગાર વધારો માટે કે અમારે ન્યાય અપાવો અમને। અને આ કલેક્ટરને અમે આયોજન પત્ર દેવા આવ્યા છીએ કે અમારે આ 7,000માં કેમ પૂરું પાડવું? છોકરા ભણાવવા કે ઘર ચલાવવું? અટાણે મોંઘવારી કેવડી વધી ગઈ છે। શાકભાજી અટાણે તમે કોલગેટ લેવા જાઓ ને એને જાયડી લાગી ગઈ તો આમાં શું કરવાનું? તો બેનું અમને જ્યાં હોય ત્યાં ઊભા રાખીને કે બેનું અમારા પગાર નથી, અમારામાં કેમ ઘર પૂરું પાડવું? હવે તમે ભીખ માગે છે, વિચાર કરો। અને એને ટેબલ પડે, એને થોડીક આમ ન્યાય અપાવી પડે, એને એમ થવું પડે કે ના આપણે કાયમીનો પગાર વધારે ધોરણ કરી દઈએ, નકર હવે છે ને રોડ ઉપર ઉતરી જવું। અમે સપોર્ટ આપશું, અમને ખબર પડે ઘર કેમ હકાવવું એ, અને અમે રોડ ઉપર આંદોલન, ઉગ્ર આંદોલન કરશું અને રોડ ઉપર ઉતરી જશું।